નિર્ધારિત કરેલ છે. ભારત આજે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનેલ છે અને ભારત પોતાની પ્રાચીન કાળની વિશ્વગુરુની ઓળખ પણ પ્રાપ્ત કરી રહ્યો છે, જેના આધારે વિશ્વના 19 મોટા દેશો અને યુરોપિયન યુનિયનનો સમૂહનું G20 નું વર્ષ 2023 માટે માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ પ્રેસિડેન્સી કરી રહ્યા છે. ભારત વિકસિત દેશોની હરોળમાં સામેલ થવા તરફ અગ્રેસર છે અને વર્ષ 2027 સુધીમાં માનનીય વડાપ્રધાન શ્રીએ ભારત દેશને $5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાની હાકલ કરી છે. વર્ષ 2032 સુધીમાં ભારતને $10 ટ્રિલિયન નું અર્થતંત્ર બનાવવાની હાકલ કરેલી છે અને અમૃતકાળમાં એટલે કે આગામી 75 વર્ષમાં વિકસિત ભારતના નિર્માણ માટેની હાકલ કરે છે. ગુજરાત દેશની કુલ વસ્તીના 5% હિસ્સો ધરાવે છે. તેમ છતાં તેનો સરેરાશ વાર્ષિક વિકાસ દર 12.3% નો રહેલો છે અને દેશના ગ્રોથ એન્જિનનું બિરુદ પ્રાપ્ત કરે છે. દેશના કુલ જીડીપી માં ગુજરાત રાજ્યના જીએસડીપી નો ફાળો 8.36% નો છે. ગુજરાતના માનવ સંસાધનનો સર્વાંગી વિકાસ કરી માનવ વિકાસના સૂચકાંકમાં વધારો કરવાનું ગુજરાત સરકારનું લક્ષ્ય છે અને તેના દ્વારા નોલેજ બેઝ સોસાયટી એટલે કે જ્ઞાન આધારિત સમાજ તરફ આગળ વધવાનો પણ રાજ્ય સરકારનો નિર્ધાર છે. આગામી વર્ષોમાં દેશના અર્થતંત્રમાં ગુજરાતનો ફાળો 10% કે તેનાથી વધુ રાખવાનો નિર્ધાર પણ રાજ્ય સરકારે કરેલો છે અને આ બધું જ આયોજન તેને અનુલક્ષીને બહુ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. આગામી 5 વર્ષમાં ગુજરાતનું સફળ ઘરેલું ઉત્પાદન એટલે કે જીએસડીપી ₹42 લાખ કરોડ ઉપરાંત કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. આ ઉપરાંત આગામી 10 વર્ષમાં ભારત સરકારની જે વિઝન છે તેને અનુસરીને ગુજરાતનું જીએસડીપી ₹83 લાખ કરોડ સુધી પહોંચાડવાનું ગુજરાત સરકારનું લક્ષ્ય છે. આ જે આખું વિઝન છે તેના માટે રાજ્ય સરકારની જે પરિકલ્પના છે તે 5 સ્તંભ આધારિત છે અને તેને અનુલક્ષીને આગામી 5 વર્ષમાં વિકાસ માટેની વ્યૂહરચના કરવામાં આવેલી છે. સૌથી પ્રથમ સ્તંભ છે ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો, જેના માટે આગામી 5 વર્ષમાં અંદાજે ₹2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પરિકલ્પનાનો દ્વિતીય સ્તંભ છે માનવ સંસાધનનો વિકાસ કરવાનો, જેના માટે અંદાજિત ₹4 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તૃતીય સ્તંભ વિશ્વ કક્ષાની આંતરમાળખાકીય સવલતોનો વિકાસ કરવાનો છે, જેના માટે અંદાજે ₹5 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ચતુર્થ સ્તંભ કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાનો છે, જેના માટે અંદાજિત ₹2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. અને પાંચમો અને બહુ જ અગત્યનો સ્તંભ છે ગ્રીન ગ્રોથ, જેના માટે અંદાજિત ₹2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. પ્રથમ સ્તંભની મુખ્ય જે યોજનાઓ છે તે યોજનાઓ મનુષ્યના જીવનના દરેક તબક્કાને આવરી લેતી છે અને દરેક વર્ગને આવરી લેતી છે. જેના માટે સામાજિક સુરક્ષામાં જે મુખ્ય ફ્લેગશિપ યોજનાઓ છે જેવી કે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, વિવિધ પ્રકારની વીમા સુરક્ષા યોજનાઓ અને અન્ન સુરક્ષામાં મુખ્યત્વે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને બાળકોના વિકાસ માટે સ્કોલરશિપ, ઉચ્ચ અભ્યાસ માટે લોન, સહાય, છાત્ર શાળાઓ, આશ્રમ શાળાઓ માટેની ખૂબ વ્યવસ્થિત યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલ કરવામાં આવે છે. તેમના પોષણ માટે અને બીજી અન્ય સહાય માટે દૂધ સંજીવની, ગણવેશ અને સાયકલ પૂરી પાડવા જેવી યોજનાઓ પણ અમલમાં છે. આ ઉપરાંત શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરીને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો, કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ આ પ્રકારની પણ યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા
અમલમાં મૂકવામાં આવેલી છે. બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે પણ રાજ્ય સરકારે પ્રયત્નો હાથ ધરેલ છે. આ ઉપરાંત આદિજાતિના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના ભાગ 2 અમલમાં છે અને તેના માટે 1 લાખ કરોડ રાજ્ય સરકારે કમિટ કરેલા છે. આ ઉપરાંત સ્વરોજગારી યોજનાઓ અંદાજે 1 લાખ જેટલા આદિજાતિ કુટુંબોને જમીનના અધિકારો અને તેમના સર્વાંગી વિકાસ માટે વિવિધ સહાય. આ ઉપરાંત અન્ય પણ આર્થિક સુવિધાઓ અને એમના આર્થિક ઉન્નતિ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ કરેલી છે. આ યોજનાઓને વિશેષ રીતે આગળ વધારતા એની સાથે નવી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવેલી છે આજે, જેમાં એક યોજના છે મુખ્યમંત્રી શ્રમિક કસેરા યોજના, જેમાં બાંધકામ શ્રમિકોને તેમના કામના સ્થળની નજીક પાયાની સુવિધાવાળું અને શૌચાલયની સુવિધાવાળું રહેણાંકની સુવિધા પૂરી પાડવામાં આવશે. એની સાથે સાથે એમને ₹5 જેવા નજીવા દરે ભોજન આપવા માટે જે કેન્દ્રો ચાલે છે તેમાં નવા 150 કેન્દ્રો વધારવામાં આવશે. આની સાથે સાથે જે પ્રિમિટિવ ટ્રાઇબ્સ છે એના માટે મુખ્યમંત્રી આદિમ જાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાનો પણ આજે જાહેરાત કરવામાં આવેલી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના દરેક કુટુંબને કુટુંબ ઓળખપત્ર આપવાની પણ જાહેરાત કરવામાં આવેલી છે. ત્યાર પછી જે સેકન્ડ પિલર છે માનવ સંસાધન વિકાસ, તેના માટે ₹4 લાખ કરોડનો ખર્ચ આગામી 5 વર્ષમાં કરવામાં આવશે. માનવ સંસાધનનો સર્વાંગી વિકાસ એ ભારતના ડેમોગ્રાફિક ડિવિડન્ડ માટે ખૂબ અગત્યનું છે. ભારતનો જે વર્કફોર્સ છે એ કમ્પેરેટિવલી બીજા બધા કન્ટ્રીઝથી યંગર છે અને તેનાથી આપણને એના વિકાસથી ઓવરઓલ આર્થિક વિકાસ દર પણ આપણે ઊંચો હાંસલ કરીશું. તો આનાથી મુખ્ય પિલર્સ છે અથવા મુખ્ય કોમ્પોનન્ટ છે આ પિલરના એ પોષક આહાર એટલે પોષણ અને આરોગ્ય, જાહેર આરોગ્ય અને સ્પેસિફિક જે વર્ગોને વધારે આરોગ્ય સુવિધાની જરૂર હોય તેમના માટેનું વિશેષ આરોગ્યની સવલતો, શિક્ષણ અને કૌશલ્ય આના મુખ્ય કોમ્પોનન્ટ છે. અને એમાં આપણે જે મુખ્ય લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ આગામી 5 વર્ષમાં એ જ્ઞાન આધારિત સમાજની રચનાનો છે, એટલે કે નોલેજ બેઝ સોસાયટી. વિશ્વ કક્ષાએ સુવિદિત છે કે આગામી જે કોઈ પણ વિકાસનો સ્ત્રોત હશે તે જ્ઞાન આધારિત હશે અને તેથી આપણે અત્યારથી જ એ દિશામાં આગળ વધવા માટે ઘણા બધા પગલાઓ લઈ રહ્યા છીએ. જેમાં જે આપણું લાઇબ્રેરીનું નેટવર્ક છે એમાં ડિજિટલ લાઇબ્રેરી બનાવીને એમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને બીજા બધા પણ ઇક્વિપમેન્ટ્સ આપીને એનું આખું નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ₹10,000 કરોડના ખર્ચે વિશ્વ બેંકના સહયોગથી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રોજેક્ટ અમલમાં મુકાઈ રહ્યો છે. આ એનું દ્વિતીય વર્ષ છે અને ખૂબ સારી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે અને એમાં ખાસ જે નોંધપાત્ર બાબત છે એ 1.5 લાખ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ અને 20,000 જેટલી કોમ્પ્યુટર લેબ અને 5,000 જેટલી STEM એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. તો આ આપણા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવનારી જે ચેલેન્જીસ છે અને ઓપોર્ચ્યુનિટીઝ છે એના માટે બહુ સારી રીતે તૈયાર કરશે. આના ઉપરાંત આ પ્રાથમિક અને માધ્યમિકમાં આ સવલતો ઊભી કરી ત્યાર પછી ટેકનિકલ એજ્યુકેશન અને હાયર એજ્યુકેશનમાં પણ એને કનેક્ટેડ આપણે ઇન્ટિગ્રેટેડ મેજર્સ નું આયોજન કરવામાં આવેલું છે, જેમાં રોબોટિક્સ એન્ડ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અંતર્ગત 3D પ્રિન્ટિંગ, કોડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇલેક્ટ્રિક વ્હીકલ, સેમિકન્ડક્ટર ડિઝાઇન એન્ડ એડવાન્સ વેરિફિકેશન, સાયબર ફિઝિકલ સિસ્ટમ અને ક્લાઉડ સર્વિસીસ આવી બધી ટેકનોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ કરવાનું છે કે ડબલ સેટઅપ કરવામાં આવશે અને જેનાથી લગભગ 35,000 મિસમેચ છે. આનો સીધો બીજી જગ્યાએ પ્રોવિઝન રાખ્યું છે એટલે આમ તો 300 કરતાં વધારે છે પણ જસ્ટ આંકડા વિવિધ પગલાઓનું ખૂબ
ખૂબ સઘન રીતે આયોજન કરેલું છે. આની સાથે એક નવી જાહેરાત એ છે કે પ્રધાનમંત્રી જન આરોગ્યમાં જે ખૂબ લોકપ્રિય છે અને લોકોને બંને ક્ષેત્રની જે આરોગ્યની સુવિધાઓ છે રાજ્ય સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી તેમજ ખાનગી ક્ષેત્રે ઊભી કરવામાં આવેલી એવી 1200 થી વધારે હોસ્પિટલ્સનું નેટવર્ક કરીને કુટુંબ દીઠ આરોગ્ય વીમાની જે સવલત પૂરી પાડવામાં આવે છે તેની વાર્ષિક મર્યાદા 5 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવેલ છે. આ યોજનાનો વિસ્તાર રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નિયમિત રીતે ઉત્તરોત્તર વધારવામાં આવેલ છે અને તેના ઘણા સારા પરિણામ પણ મળેલા છે. તેનાથી લોકોનો આઉટ ઓફ ધ પોકેટ હેલ્થ ઉપર જે આરોગ્ય ઉપર ખર્ચ થતો હોય છે તેમાં પણ ઘટાડો થયેલ છે. આ ઉપરાંત આ વર્ષ યુનો દ્વારા મિલેટ યર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ જે જાડુ ધાન્ય એ આપણા ખોરાકનો સદીઓથી એક ભાગ રહે છે અને તેનો વધારે પ્રચાર પ્રસાર થાય એ સુપાચ્ય છે, પોષક છે. તેથી તેના માટે વિવિધ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું છે. એમાં ખેડૂતોને આ પ્રકારના ધાન્ય ઉગાવવા માટે વિશેષ સહાય કરવામાં આવશે. ફૂડ એન્ડ સિવિલ સપ્લાયઝ એના પ્રોક્યોર માટે પણ વિશેષ સપોર્ટ આપવામાં આવશે. આ ઉપરાંત મધ્યાહન ભોજન અને આંગણવાડીમાં પણ તેનો એક ખોરાક આપવાનું શરૂ કરવામાં આવશે. આની સાથે સાથે આ વર્ષથી રૂપિયા 4200 કરોડની વર્લ્ડ બેંકની લોન તેમજ તાંત્રિક સહાયથી આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ ગુજરાતની ના પ્રોજેક્ટનું અમલીકરણ શરૂ થવા જઈ રહ્યું છે જે આગામી 5 વર્ષમાં એની અમલવારી પૂર્ણ થશે અને તેમાં સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ સુધી આપવામાં આવતી દરેક સુવિધા એ NABH પ્રકારના જે આરોગ્યના માપદંડો છે એ ક્વોલિટીના સ્ટાન્ડર્ડ સુધી એમાં વૃદ્ધિ કરવામાં આવશે અને અન્ય પણ ઘણી બધી સુવિધાઓ એમાં ઇન્ટિગ્રેટેડ રીતે પૂરી પાડવામાં આવશે. ત્યાર પછી જે તૃતીય પિલર છે વિશ્વ કક્ષાની આંતરમાળખાકીય સવલતો જેના માટે આગામી 5 વર્ષમાં અંદાજિત રૂપિયા 5 લાખ કરોડનો રાજ્ય સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવશે અને તેમાં મુખ્યત્વે જે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત એ હાઈલી અર્બનાઇઝ્ડ સ્ટેટ છે અને અર્બનાઇઝેશન બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ જે અર્બનાઇઝેશન ઝડપથી આગળ વધી રહ્યું છે તો એ અનપ્લાન્ડ મેનરમાં ન થાય અને પ્રોપર પ્લાનિંગ સાથે થાય તેના માટે જે વિસ્તારમાં આપણે જોઈએ કે આમાં શહેરીકરણ ઝડપથી થઈ રહ્યું છે તો એનો ડેવલપમેન્ટ પ્લાન ટાઉન પ્લાનિંગ સ્કીમ વગેરે બનાવીને તેમાં જે જરૂરી સિવિક એમિનિટીઝ છે આ ઉપરાંત પાર્ક ગાર્ડન રિવરફ્રન્ટ આ બધી સુવિધાઓ પણ પૂરી પાડવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા જે આયોજન કરવામાં આવે છે તેમાં રાજ્ય સરકારે ખાસી એવી વૃદ્ધિ કરેલી છે. તેની સાથે વીજ ઉત્પાદન ટ્રાન્સમિશન અને વિતરણ વ્યવસ્થા એને સુદૃઢ કરવાની આગામી 5 વર્ષમાં અને 10 વર્ષમાં ઘણી જરૂર પડવાની છે અને એનું કોમ્પોઝિશનમાં પણ રિન્યુએબલ એનર્જીનો સમાવેશ કરવાની જરૂર પડવાની છે. તો તેના માટે પણ રાજ્ય સરકાર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે. ગ્રામ્ય રસ્તાઓ સાથે આપણે હાઈ સ્પીડ કોરિડોર આ ઉપરાંત ગુજરાતમાં પોર્ટ નેટ ડેવલપમેન્ટ ઘણું સારી રીતે થયેલું છે તો એને પણ રસ્તાઓ સાથે સાંકળીને તે લોજિસ્ટિક્સને બરાબર ડેવલપ કરવાની જે જરૂરિયાત ઊભી થનાર છે તેના માટે પણ રાજ્ય સરકારે ઘણું સારું આયોજન કરેલું છે. નર્મદા યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા માટે વિશેષથી આપણે વર્ષમાં જેટલું વધાર્યું છે ને એમ આખા વર્ષમાં ગ્રામ્ય કક્ષા સુધી ઇન્ટરનેટ કનેક્ટિવિટી લઈ જઈને એ આપણું જેવું રોડનું નેટવર્ક છે એવું ડિજિટલ હાઈવેનું પણ કોરિડોર ઊભું કરવાનું રાજ્ય સરકારે આયોજન કરેલું છે. આની સાથે સાથે જે નવી જાહેરાતોમાં ખાસ કરીને પરિક્રમા પથ યોજના, હાઈ સ્પીડ કોરિડોર યોજના, RDSS યોજના એ વીજ વિતરણની યોજના છે કે જેમાં શ્રેણીબદ્ધ પગલાઓ મારફતે તેને વધારે એફિશિયન્ટ બનાવવામાં આવશે. આની સાથે સાથે વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશનનું પણ સુવ્યવસ્થિત રીતે નેટવર્ક ઊભું કરવામાં આવશે. પીએમ ગતિશક્તિ અંતર્ગત જે
જે આપણી હાઈ સ્પીડ રેલવે બની રહી છે એ પ્રોજેક્ટ માટે પણ રાજ્ય સરકારનો ઇક્વિટી ફાળા માટે પણ પ્રોવિઝન કરેલું છે અને સુરત ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ એ આની મુખ્ય યોજનાઓ છે જેની જાહેરાત બજેટમાં કરવામાં આવેલી છે। ત્યારબાદ આપણે જે ચોથો પિલર છે જેમાં કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે આગામી 5 વર્ષમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું આયોજન છે। તેમાં કૃષિમાં ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ, બાગાયત પાકો, ફાર્મ મેકેનાઇઝેશન, સ્માર્ટ ફાર્મિંગ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ અને પશુ સારવાર અને નસ્લ સુધારણા માટે વધારે બજેટની જોગવાઈ કરવામાં આવેલી છે અને એમાં પણ ફાર્મ મેકેનાઇઝેશન માટે જેટલી અરજીઓ હોય છે એમાંથી કોઈ બાકી ન રહી જાય તેની તકેદારી આ વર્ષે રાજ્ય સરકારે વિશેષ રાખેલી છે। આ ઉપરાંત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત ઇલેક્ટ્રોનિક્સ નીતિ અને આઈટી નીતિના આપણે ઘણા પ્રોત્સાહક પરિણામો જોયા છે એટલે એને બહુ સારી રીતે આગળ લઈ જવાનું આયોજન કરેલું છે। સેમિકન્ડક્ટર નીતિમાં ખાસ કરીને સેમિકોન ડિસ્પ્લે ફેબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વડોદરા ખાતે આવનાર છે અને તેમાં અંદાજિત રૂપિયા 1.5 લાખ કરોડનું મૂડી રોકાણ અપેક્ષિત છે। આની સાથે સાથે બીજા જે પ્રોડક્ટ બેઝડ પાર્ક્સમાં બલ્ક ટ્રક પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, ટેક્સટાઇલ પાર્ક, એપરલ પાર્ક, વ્હીકલ સ્ક્રેપેજ એન્ડ રીસાયકલિંગ પાર્ક આ બધા પાર્કનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આદિજાતિ વિસ્તારમાં 8 જીઆઈડીસી નું ગયા વર્ષે જાહેરાત કરવામાં આવેલી જેમાં 2 એગ્રો પ્રોસેસિંગ જીઆઈડીસી અને 2 સી ફૂડ પ્રોસેસિંગ જીઆઈડીસી પણ ઊભી કરવામાં આવશે। પ્રવાસન એ ખૂબ મહત્વનું સેક્ટર છે અને ગુજરાતમાં આપણે એનો વિશેષ વૃદ્ધિ દર જોઈ રહ્યા છીએ જે ટુરિસ્ટની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો આપણે જોઈ રહ્યા છીએ। કોવિડની મહામારી છતાં આ સેક્ટર ખૂબ ઝડપથી રિવાઇવ થઈ રહ્યું છે એટલા માટે જે 5 આઇકોનિક સ્થળોને વિશેષ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટાન્ડર્ડ પ્રમાણે એનો વિકાસ કરવાનું રાજ્ય સરકારે આયોજન કરેલું છે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, ધોલાવીરા, અંબાજી ધરોહર ક્ષેત્ર, ગીર અભયારણ્ય, સોમનાથ અને દ્વારકા શિવરાજપુર બીચ માટે આગામી 5 વર્ષમાં અંદાજે રૂપિયા 8,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ ઉપરાંત જે અગત્યના રિલીજિયસ કોરિડોર, એડવેન્ચર કોરિડોર, ઇકો ટુરિઝમ આ બધા માટે વધારાના રૂપિયા 10,000 કરોડનો આગામી 5 વર્ષમાં ખર્ચ કરવામાં આવશે અને દ્વારકા યાત્રાધામ કોરિડોર દ્વારા દ્વારકા નગરીનું મહત્વ પુનઃસ્થાપિત કરવાનું રાજ્ય સરકારે નિર્ધાર કરેલ છે। કૌશલ્ય વિકાસ પૈકી ખાસ જે નોંધપાત્ર છે ગિફ્ટ સિટીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ફાઇનાન્શિયલ સિટીનું જે ખૂબ વ્યવસ્થિત એનું માળખું ગોઠવવા માટે ફિનટેક હબ આંતરરાષ્ટ્રીય કક્ષાના ફિનટેક હબનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે અને એના માટે રાજ્ય સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંકના લોનના સહયોગથી એ હબ સેટઅપ કરવામાં આવશે। ગ્રીન ગ્રોથ એ ખૂબ અગત્યનું છે। આપણે જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રીએ વર્ષ 2070 સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જન નેટ ઝીરો કરવાનું એનાઉન્સ કરેલું છે, જાહેર કરેલું છે તો એના જે મુખ્ય કોમ્પોનન્ટમાં ગ્રીન ઉર્જા તો ખાસ કરીને સોલાર, વિન્ડ, હાઇડ્રો પાવર આનો વિકાસ કરવાનો તેમજ બીજા નવા સ્ત્રોત જે ગ્રીન ઉર્જાના નવા સ્ત્રોત છે જેમ કે હાઇડ્રોજન, એમોનિયા આનો પણ વિકાસ કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કરેલ છે અને તેની સાથે સાથે વીજ વપરાશના એફિશિયન્સી આવે એનો પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ ઉપરાંત સર્ક્યુલર ઇકોનોમી મહત્વની છે જે આપણે गुजरात જે ट्रैक्टर કંઈ પણ बंद किया વપરાશ था પછી જે મટીરીયલ આપણી પાસે ઉપલબ્ધ થાય છે तो ये JNFC से ये पेट्रोकेमिकल यूनिट का फर्स्ट टाइम हो रहा है। फिर सर हमने ये इसका किया था સર્ક્યુલર ઇકોનોમી ખૂબ મહત્વની બનતી જાય છે और किसी અને कंपनी એની का પણ ખાસ વ્યવસ્થા રાજ્ય સરકાર કરવાનું अच्छा, આયોજન કરે છે AMC એમાં दोनों ખાસ है ना કરીને सर? પાણી, टोरेंट है, પેપર અને AEC સ્ક્રેપ વેહિકલ और सूरत જેવી इलेक्ट्रिसिटी कंपनी दोनों गुजरात सरकार સર્ક્યુલર ઇકોનોમી ડેવલપ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલો છે। આની સાથે સાથે એક બે આપણને ખૂબ મહત્વના પરિણામ મળ્યા છે કે આપણા ફોરેસ્ટ કવરમાં 69 સ્ક્વેર કિલોમીટરનો વધારો થયેલો છે અને એશિયાઈ સિંહની સંખ્યામાં પણ
પણ નોંધપાત્ર વધારો થયો છે 523 માંથી 674. તો આને પણ આગળ ધપાવતા ઇકોલોજી પર્યાવરણની જાળવણી માટે વિશેષ સઘન પ્રયત્નો સાથે સાથે મિસ્ટી એગ્રો ફોરેસ્ટ્રી નેચર પાર્ક અને અર્બન ગ્રીન મિશન જેવા કાર્યક્રમોનું પણ રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ બજેટમાં આપણે જોઈએ તો જે ગુજરાતની વિકાસ યાત્રામાં ક્યારે પણ હજી સુધી જાહેર ન થયેલો અભૂતપૂર્વ વધારો એક તો એની અંદાજપત્રીય જોગવાઈમાં અને બીજો મૂડી ખર્ચમાં કરવામાં આવેલો છે. વર્ષ 2022-23 નો બજેટરી એસ્ટિમેટ ₹2,43,965 કરોડનો હતો, જે વધારીને હવે આ વર્ષમાં અંદાજપત્રીય ટોટલ જોગવાઈ 3,01,022 કરોડની કરવામાં આવેલી છે, જે વધારો 23% થી પણ વિશેષ છે. અને તેવી જ રીતે મૂડી ખર્ચ ફક્ત જે કેપિટલ આઉટલે છે, જેમાં લોન કે એનું રીપેમેન્ટ આવતું નથી, તો એવા ખર્ચ માટે એવા આઉટલે માટે કેપિટલ આઉટલે માટે વર્ષ 2022-23 માં ₹38,052 કરોડ ની જોગવાઈ કરવામાં આવેલી, જેને વધારીને લગભગ 91% વધારો આપીને વર્ષ 23-24 માં ₹72,509 કરોડનું કરવામાં આવેલું છે. આની સાથે સાથે જે વિભાગોમાં ખાસ કરીને નોંધપાત્ર વધારો થયો છે તેમાં શિક્ષણ વિભાગ છે, જેમાં લગભગ 8,766 કરોડ જેટલો વધારો થયો છે, જે 25% છે. નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને સ્વાસ્થ્ય વિભાગમાં લગભગ 6,783.94 કરોડનો વધારો થયો છે, જે 43.40% છે. માર્ગ અને મકાન વિભાગમાં 8,617.65 કરોડનો વધારો થયેલો છે, જે 71.70%. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં बोला था सब एमएलए को दे दो 588 કરોડનો વધારો પછી? થયો છે, જે 37.70% છે. આ नहीं सर, अभी तो प्रेस रिलीज है बहुत सारी, કલ્યાણમાં करीब 10-15 हमारे पास प्रेस रिलीज है. 2,941 કરોડનો વધારો થયો છે, જે માહિતી को दे 24% છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં 1,088 કરોડનો વધારો થયો છે, જે 21.90% છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં 798 કરોડનો વધારો થયો છે, જે 16.60% છે. આદિજાતિ વિકાસ વિભાગમાં 501 કરોડનો વધારો થયો છે, જે 17.20% છે. આ ઉપરાંત અન્ન નાગરિક પુરવઠા ના બજેટમાં 639 કરોડનો વધારો કરવામાં આવ્યો છે, જે 41.90% છે. ખાસ કરીને પ્રવાસન વિભાગમાં 170% કરોડનો વધારો કરવામાં આવ્યો છે, જે 170% છે. આની સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના વિભાગના બજેટમાં પણ મોટો વિશેષ વધારો કરવામાં આવ્યો છે. તો આપણે જોઈએ તો રાજ્યની મહેસૂલી આવક અને રાજ્યની કર આવક. રાજ્યની મહેસૂલી આવકમાં મુખ્યત્વે ટેક્સ, નોન ટેક્સ, શેર ઇન સેન્ટ્રલ ટેક્સ અને ગ્રાન્ટીંગ એડ ફ્રોમ સેન્ટ્રલ ટેક્સ, આનો ચારનો મુખ્યત્વે સમાવેશ થાય છે. જે પૈકી ટેક્સ રેવન્યુ ઓલમોસ્ટ 67% છે. ત્યાર પછી શેર ઇન સેન્ટ્રલ ટેક્સ એ લગભગ 17% છે. નોન ટેક્સ રેવન્યુ 8% છે અને ગ્રાન્ટીંગ એડ પણ 8% છે. રાજ્યની કરની આવકમાં આપણે જોઈએ તો એસજીએસટી ની લગભગ 38% જેટલી આવક છે. વેટની 23% જેટલી આવક છે. સ્ટેમ્પ ડ્યુટીની 8% જેટલી આવક છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની 6% કોન્ટ્રીબ્યુશન છે અને શેર ઇન સેન્ટ્રલ ટેક્સનું લગભગ 20% જેટલું કોન્ટ્રીબ્યુશન છે. આ આવકમાં આપણને થોડો વધારો દર વર્ષે મળેલો છે. કોવિડના વર્ષને બાદ કરતા આપણે એમાં નિરંતર થોડો વધારો આપણને ઓલમોસ્ટ દર વર્ષે ટોટલ ટેક્સમાં જોવા મળેલો છે. આપણે જોઈએ કે આ બજેટના રિસોર્સિસ મેઇનલી ક્યાંથી આવવાના છે, તો રાજ્યના વેરામાંથી ઓલમોસ્ટ આપણને 25% જેટલા રિસોર્સિસ મળશે આ બજેટને ફંડ કરવા માટે. કેન્દ્રીય કરવેરાના હિસ્સામાંથી ઓલમોસ્ટ 12% જેટલું ફંડ આપણને મળી રહેશે આ બજેટના રિસોર્સિસ તરીકે. અને આ ઉપરાંત રાજ્યની જીએસટી માંથી આપણને 22.20% મળી રહેશે.
આ મુખ્ય આવકના સ્ત્રોત છે. અને જે ખર્ચમાં મોટાભાગે જે ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર છે એ સૌથી મોટો ખર્ચ છે, જે 64.21% છે. અને બિન વિકાસલક્ષી ખર્ચ એટલે કે એડમિનિસ્ટ્રેશન વગેરે એ લગભગ 26% જેટલો છે. આ ઉપરાંત જે વિકાસલક્ષી ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર જે આપણે જોયો ઓલમોસ્ટ 64%નો, એમાં જે મુખ્ય સેક્ટર છે એ મુખ્ય સેક્ટર પૈકી પાણી પુરવઠો, સ્વચ્છતા, આવાસ અને શહેરી વિકાસમાં 14.36% છે. આ ઉપરાંત ઉર્જા, ઉદ્યોગ અને ખનિજના 14.61% છે. કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસનો સૌથી મોટો જે એનો ફાળો છે એ 18.20%નો છે. અને શિક્ષણ, રમત-ગમત, કલા અને સંસ્કૃતિનો 20.11% છે. આમ સોશિયલ સેક્ટરમાં સૌથી વધારે ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર થાય છે અને ત્યારબાદ શહેરી વિકાસ, આવાસન અને ઉર્જા અને ઉદ્યોગ ક્ષેત્ર આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે બંને ખર્ચમાં વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી ખર્ચ એ બંનેમાં વધારો થતો રહે છે, પણ વધારો વિકાસલક્ષી ખર્ચમાં થાય છે. હવે આપણે જે આપણા મેક્રો ઇકોનોમિક પેરામીટર્સ જોઈએ તો એના અમુક પેરામીટર્સ આરબીઆઈ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા છે દરેક રાજ્ય માટે. એમાં સૌથી પહેલું ને અગત્યનું છે કે રાજ્ય સરકારે બને ત્યાં સુધી મહેસૂલી ખાધ નહીં રાખતા મહેસૂલી પુરાંત રાખવી જોઈએ. આ જે પેરામીટર છે ગુજરાતે 2006-07માં અચીવ કરેલો અને આપણે ફક્ત કોવિડના વર્ષ સિવાય સતત જાળવી રાખેલો છે. અને આ વર્ષે પણ આપણે મહેસૂલ એટલે રેવન્યુ સરપ્લસ છીએ. આની સાથે રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન સામે રાજવિત્તીય ખાધનું પ્રમાણ 3%ની મર્યાદામાં જાળવી રાખવાનું છે, એટલે કે ફિસ્કલ ડેફિસિટ એ જીએસડીપીના વધુમાં વધુ 3% સુધી હોવો જોઈએ. આનું પણ કમ્પ્લાયન્સ આપણે 2006-07માં કરેલું છે અને અત્યાર સુધી જાળવી રાખેલું છે. એ ગત વર્ષમાં એ 1.64% માત્ર હતું. જે 3% સુધી આપણે કરી શકીએ ફિસ્કલ ડેફિસિટ, એની સામે આપણે ફક્ત ગત વર્ષમાં 1.64% અને આ વર્ષમાં ફક્ત 1.75% ફિસ્કલ ડેફિસિટ રાખીએ છીએ. 3% કરતા આપણે ઘણા અંદર છીએ. આની સાથે રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે જીએસડીપી એની સામે જાહેર દેવાનું પ્રમાણ એની મર્યાદા છે 27.1%થી વધુ નહીં જોઈએ, એનાથી અંદર રહેવું જોઈએ. આ પણ આપણે 2011-12માં કમ્પ્લાયન્સ કરેલું છે અને ત્યાર પછી એને જાળવી રાખેલું છે. આ વર્ષ 2022-23માં આ જે જાહેર દેવું ગુજરાત રાજ્ય સરકારનું જાહેર દેવું એ જીએસડીપીના 15.27% માત્ર હતું. 27.1%ની સામે ફક્ત 15.27% હતું. અને આ વર્ષે એનાથી પણ થોડું ઓછું થઈને 15.02% થયું છે. અમારું એફઆરબીએમ નું સ્ટેટમેન્ટ પણ અમે અપલોડ કરેલું છે, તમે એમાં જોઈ શકશો કે નિરંતર આપણા જે પેરામીટર છે એમાં નિરંતર ઘટાડો થયેલ છે અને આપણો ઇન્ટરેસ્ટ રેટ જેનાથી આપણે આ જાહેર દેવું કરીએ છીએ એના રેટમાં પણ સતત ઘટાડો થયેલો છે.